ઓપરેશન સિંદૂરને લઈને અત્યારે બિગ બ્રેકિંગ મળી રહ્યા છે। ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર વિદેશ સચિવે માહિતી આપી છે। 22 એપ્રિલ 2025ના રોજ આતંકીઓ પહેલગામમાં હુમલો કર્યો। ભારતીય પર્યટકો પર બર્બરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો। 25 ભારતીય અને 1 નેપાળીનું મોત થયું હતું। કરવામાં આવી એમાં વિડિયો ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યા કે કઈ રીતે એક પછી એક પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા અને એ આતંકી ઠેકાણા મારે બતાવવા છે। આ ફૂટેજ જે આપ જોઈ રહ્યા છો આ ફૂટેજ સેનાએ રિલીઝ કર્યા છે। વાયુ સેનાએ જે એર સ્ટ્રાઇક કરી એ એર સ્ટ્રાઇક ના આ ફૂટેજ છે। આ થર્મલ ઇમેજીસ છે એટલે ઘણી બધી તસવીર ક્લિયર નહીં હોય પણ POJK એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર એમાં કોટલી અબ્બાસ જે જગ્યા છે એના પર આ સ્ટ્રાઇક જોઈ શકો છો। સેનાની આ સ્ટ્રાઇક જોઈ શકો છો કઈ રીતે સ્કેલ્પ મિસાઇલ અને હેમર બોમ્બ જે છે એક પછી એક નિશાના પર પ્રિસાઇઝ ટાર્ગેટ પર ત્રાટક્યા અને આ તમામ ઠેકાણા અબ્બાસ કેમ્પ હતો જે અહીંયા આતંકીઓનો એને માટીમાં મળાવી દીધા। બસ રાખ બચી। આ થર્મલ ઇમેજિંગ છે ને અહીંયા જો તમે થોડી વાર પછી મિસાઇલ સ્ટ્રાઇક કરશે એ દેખાશે। આ જો અહીંયા મિસાઇલ સ્ટ્રાઇક કરે છે। આ ભારતીય વાયુ સેનાની તાકાત છે જે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું છે અને એના ફૂટેજીસ છે ટેરર કેમ્પ કોટલી અબ્બાસ અને એ પછીનો બીજો વિડીયો બિમ્બર કે જે બરનાલ કેમ્પ છે બિમ્બરના વિડીયોમાં પણ દેખાય છે। મિસાઇલ જાય છે અને ત્યાં સ્ટ્રાઇક કરે છે। જુઓ અહીંયા સ્ટ્રાઇક કરે છે મિસાઇલ એક આવશે। આ કેમ કે આ થર્મલ ઇમેજીસ છે અને ખૂબ જ ઊંચાઈથી લેવામાં આવેલી આ ઇમેજ છે એટલે એટલી સ્પષ્ટ નથી। રાત્રિના સમયે જે થર્મલ ઇમેજિંગ થતું એનાથી આ ફૂટેજ લેવામાં આવ્યા છે પણ આમાં જે સ્ટ્રાઇક થાય છે મિસાઇલ જે સ્કેલ્પ મિસાઇલ રફેલમાં લેસ કરીને જે રફેલ જે ઉડ્યા હતા ભારતના અને એમણે આ મિસાઇલ બરનાલા કેમ્પ બિમ્બર આ જે વિડીયો છે એ ભારતીય સેનાએ રિલીઝ કર્યો છે આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી। આ સિવાય જે બીજા અલગ અલગ જેમ કે સરજાલ આ સરજાલ જે છે એ પણ સિયાલકોટમાં આવેલો આતંકી કેમ્પ છે અને અહીંયા પણ જે ટાર્ગેટ કરતા હોય ટાર્ગેટિંગનો વિડીયો છે અહીંયા દેખાય છે ટાર્ગેટ કરી રહ્યા છે અને પછી તમે જુઓ છો કે બ્લાસ્ટ થાય છે સ્પષ્ટ દેખાય છે। સરજાલ કેમ્પને માટીમાં મળાવી દીધો છે ભારતીય વાયુસેનાએ। સિયાલકોટમાં આ કેમ્પ આવ્યો હતો આતંકીઓનો ટેરરિસ્ટ કેમ્પ ડિસ્ટ્રોઈડ સરજાલ સિયાલકોટ એટલે આ ત્રીજી તસવીર છે જે ભારતીય સેનાએ રિલીઝ કરી છે। હવે વધુ એક તસવીર જો તમારી પાસે આવી ગઈ હોય તો એ બતાવી દો જે આજે સેનાએ એક પછી એક તસવીરો રિલીઝ કરી। આ જે છે એ મહેમૂના જોયા આ જગ્યા પણ કુખ્યાત છે। આતંકી ઠેકાણું અહીંયા હતું તાલીમ કેમ્પ અહીંયા ચાલતો હતો અને અહીંયા સિયાલકોટમાં પાકિસ્તાનની અંદર જઈને ભારતીય વાયુસેનાએ આ સ્ટ્રાઇક કરી। આ સ્થળ કે જ્યાં આ કેમ્પ ચાલતો હતો એની આ તસવીર છે। આ સ્થળ ઉપર પણ ભારતીય સેનાએ સ્ટ્રાઇક કરી છે આ સ્થળ ઉપર પણ અને આ સ્થળને નેસ્ત નાબૂદ કરી નાખ્યું છે। ભારતીય વાયુસેનાના શૌર્યના પુરાવા છે અને હવે પછીનું સ્થળ ખૂબ જ અગત્યનું છે ટેરરિસ્ટ કેમ્પ મરકઝે તૈયબા મુરિદ કે। આ મુરિદ કે હું યાદ અપાવી દઉં 26/11નો જે મુંબઈ એટેક થયો એમાં જે મુખ્ય આતંકી હતો કસાબ આ કસાબ ક્યાંથી તાલીમ લઈને આવ્યો હતો કોર્ટમાં સ્વીકાર્યું છે એણે પાકિસ્તાનના મરકઝ તૈયબા મુરીદ કેમાં આ સ્થળ પર કસાબે તાલીમ લીધી અને એ જે ઝેરથી એનું મગજ ભરેલું હતું એ ઝેર આવીને એણે મુંબઈમાં ઓક્યું અને અનેક નિર્દોષોના જીવ લીધા। જોઈ લો મરકઝે તૈયબાની હાલત શું છે। જ્યારે ભારતીય વાયુસેના મિસાઇલથી વાર કરે છે તો ત્યાં પછી કશું જ નથી બચતું બંજર જમીન બચે છે અને એ હાલત મુરીદ કેમાં પણ થઈ। જેટલા પણ આતંકી ઠેકાણા છે અને હવે આ જે જગ્યા છે બહાવલપુર આ ભારતીય સેનાની સૌથી મોટી સફળતા છે। એટલા માટે આ સૌથી મોટી સફળતા છે કેમ કે ભારતીય સરહદથી પાકિસ્તાન સાથેની ભારતીય સરહદથી આ જગ્યા 100 કિલોમીટર દૂર છે। દીપિકા 100 કિલોમીટર આટલે અંદર જઈને આ સ્થળને ટાર્ગેટ કરવું એ કોઈ સામાન્ય કામ નથી। જ્યાં પાકિસ્તાનની વાયુસેના દાવા કરતી હતી કે અમારા જેટ તો ઉડી રહ્યા છે ફાઇટર જેટ F-16 અને JF-17 ઉડી રહ્યા છે
અને કોઈ તણખલું પણ ચકલું પણ આંખ નહીં મારી શકે, પાંખ નહીં ફરકાવી શકે, એવી બધી વાતો કરતા હતા. એ પાકિસ્તાનની અંદર 100 કિલોમીટર જઈને આ મરકઝ સુબહાનલ્લાહ જે બહાવલપુરમાં આવ્યું છે પાકિસ્તાનમાં, સીમાથી 100 કિલોમીટર અંદર, એને પણ નેસ્ત નાબૂદ કરી દીધું છે. મરકઝ સુબહાનલ્લાહનો એક વિડીયો પણ છે આપણી પાસે, આ સેનાએ રિલીઝ કર્યો છે. બીજો એક વિડીયો પણ છે, કેવી હાલત અંદરથી થઈ. જો એ તમારી પાસે હોય તો એકવાર ચલાવી દો એ વિડીયો, કે કઈ રીતે મરકઝ સુબહાનલ્લાહની હાલત થઈ. ભારતે સ્ટ્રાઇક કરી પછી આપણે આ પણ સમજાવવું છે, જે સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી એમાં 21 ઠેકાણા, આ 21 ઠેકાણા છે, જે 21 ઠેકાણા ભારતીય સેનાએ લોકેટ કર્યા છે પાકિસ્તાનમાં. અને એ ક્યાં છે? પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર. આ લાલ ડોટ્સ તમે જે જોઈ રહ્યા છો, આ લાલ ડોટ્સ છે એ તમામ આતંકી ઠેકાણા છે જે ભારતે શોધી કાઢ્યા છે. જે આતંકી ઠેકાણા ચાલી રહ્યા છે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ એન્ડ કાશ્મીર અને પાકિસ્તાન, આની અંદર આ જેટલા રેડ ડોટ છે, આ દરેકે દરેક ડોટ એક તાલીમ કેમ્પ છે, એક આતંકી શિબિર છે, એક આતંકી હેડક્વાર્ટર છે, એક આતંકીનું લોન્ચ પેડ છે, આતંકીનું ઠેકાણું છે. આ બધી જ જે માહિતી છે ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રિલીઝ કરી. હવે હું તમને બતાવું કે કયા કયા આ ઠેકાણા છે. પહેલું નામ છે સવાઈ નાળા, આ આતંકી કેમ્પ છે સવાઈ નાળા. બીજું નામ છે સૈયદના બિલાલ, આ સૈયદના બિલાલ કેમ્પ છે પણ પાકિસ્તાનમાં છે. ત્રીજું નામ મસ્કરે અક્સા પણ આતંકી કેમ્પ છે પાકિસ્તાનમાં. ચોથું નામ ચેલાબંદી પણ પાકિસ્તાનમાં ધમધમતું આતંકી ઠેકાણું છે, જે ભારતીય સેનાએ લોકેટ કર્યું છે. પ્રિસાઇઝ ઇન્ફોર્મેશનના આધારે આ લિસ્ટ ભારતીય સેનાએ તૈયાર કર્યું છે. પાંચમું નામ છે અબ્દુલ્લા બિન મસૂદ, આ પણ એક આતંકી ઠેકાણાનું નામ છે. છઠ્ઠું નામ દુલાઈ કેમ્પ, આ પણ પાકિસ્તાનમાં છે. સાતમું નામ ગરહી હબીબુલ્લાહ, આ પણ આતંકી ઠેકાણું પાકિસ્તાનમાં ધમધમી રહ્યું છે. આઠમું નામ બત્રાસી, આ પણ આતંકી ઠેકાણું છે. નવમું નામ આપણે બધા જાણીએ છીએ બાલાકોટ, જેના પર ભારતીય સેના એકવાર સ્ટ્રાઇક કરી ચૂકી છે, પણ આ આતંકીઓના ઠેકાણા હજુ પણ ત્યાં ધમધમી રહ્યા છે. 10મું નામ ઓઘી, 11મું નામ બોય, 12મું નામ સેન્સા. આ બધા જે નામ હું લઈ રહ્યો છું, આ લિસ્ટ ભારતીય સેનાએ રિલીઝ કર્યું છે અને આ તમામ પાકિસ્તાનમાં ધમધમતા આતંકી ઠેકાણાના નામ છે જે લોકેટ કર્યા છે ભારતીય સેનાએ. 13મું નામ ગુલપુર એ જગ્યા છે જેના પર મધરાતે ભારતીય વાયુસેના તૂટી પડી, રફાલની ગર્જના થઈ અને ગુલપુરના આતંકી ઠેકાણે ઉડાવી દીધું. અને પછી 14મું નામ છે કોટલી પણ એ ઠેકાણું છે કે જેને ભારતીય સેનાએ મધરાત્રે 1:45 વાગે પાકિસ્તાનમાં ઘૂસીને ઉડાવી દીધું. 15મું નામ બરાલી, આ પણ આતંકી ઠેકાણું છે. 16મું નામ ડુંગી, 17મું નામ બરનાળામાં પણ ભારતીય સેનાએ રાત્રે એર સ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણાને ઉડાવી દીધું છે. 17મું નામ 18મું નામ મહેમુના જોયા પણ આતંકી ઠેકાણું છે, જે હમણાં આપણે તસવીર જોઈ એની થર્મલ ઇમેજિંગ તસવીર, કે જેમાં કઈ રીતે સેનાની મિસાઇલે આતંકી ઠેકાણાને ઉડાવી દીધું. 19મું નામ સરજલ, આ પણ ખૂબ જ મોટો આતંકી કેમ્પ છે જેને ભારતીય સેનાએ ઉડાવી દીધો. 20મું નામ મુરીદ કે, આ તો બહુ કુખ્યાત છે. મુરીદ કે કસાબથી માંડીને અત્યાર સુધી હજારો આતંકી ત્યાંથી તાલીમ લઈ ચૂક્યા છે અને ભારત સહિત રાષ્ટ્રોમાં આતંકવાદ ફેલાવતા રહ્યા છે. મુરીદ કેમાં પણ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને સ્ટ્રાઇક કરી છે. અને 21મું નામ છે બહાવલપુર એટલે ખૂબ જ અગત્યનું છે, કેમ કે સીમાથી 100 કિલોમીટર દૂર છે અને ભારતીય સેનાએ ઘરમાં ઘૂસીને 100 કિલોમીટર દૂરના એક કેમ્પને પણ નેસ્ત નાબૂદ કર્યો છે. દીપિકા, એટલે આ જે એક્શન લીધી છે એ એટલા માટે ઐતિહાસિક છે, તારીખના પન્ના પર લખાઈ ગઈ છે આ એક્શન ભારતીય સેનાની. અને જેટલા આમાં નામ બાકી છે જેના પર સ્ટ્રાઇક કરવાની બાકી છે, ઠેકાણા ઓળખાઈ ગયા છે દીપિકા, આગળના સમયમાં આ આતંકી ઠેકાણાને પણ ભારત નિશાન બનાવશે. જી બિલકુલ.